आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म श्री आत्मानुशासन सदशास्त्र एनो श्लोक है 71 અને 72 गतम उच्छ्वासनि श्वासनि अभ्यस्य तेजस्य संततम लोकः पृथगितो वाञ्छत्यात्मन् अमृत अजरामरम् गलत्यायुः प्रायः प्रकृति यंत्र सलिलम् कलह कायोप्यायुर्गतिमम् अनुपत तत्येष सततम् किमस्यानैर्हनिः अर्धयम् इदं जीवितं इह स्थितो भ्रान्त्यानावि स्वमेव मुहुते स्थासु न सानुम पद्यहि। હવે આયુષ કર્મ આયુ એ પણ વિનશ્વર છે, દેહ તો વિનશ્વર છે એ વાત આગળ આવી ગઈ। હવે જે આપણે આયુષ કર્મ લઈને આવ્યા છીએ એ પણ કે છે નશ્વર નાશ થઈ જવા વાળું છે। એ આયુષ શ્વાસ લેવાના બહાને નિરંતર ગમન કરવાનો જ અભ્યાસ કરી રહ્યું છે। છતાં અજ્ઞાની મૂળ જીવ પોતે અજર અમર હોવાનો અભિલાષી બની રહ્યો છે, એ પરમ આશ્ચર્ય છે। દરેક જીવની વાત છે કે દરેક જીવ પૂર્વ ભાવમાંથી આ ભાવમાં આવે છે તો આયુષ કર્મ લઈને આવે છે અને એનો જન્મ થતા કે ગર્ભમાં દાખલ થતા આયુષ કર્મનો ઉદય શરૂ થઈ જાય છે। હવે કોઈ પણ જીવ શ્વાસ વગર જીવી શકે નહીં, કે કેન્દ્રીય હોય કે પંચેન્દ્રિય હોય કે ગમે તે હોય, દરેકને શ્વાસ જરૂરી છે। પ્રાણવાયુ એને કહેવામાં છે, પ્રાણવાયુ। એટલે આપણે અહીં બેઠા છીએ તો એ તમે સાંભળો, ગમે તે કરો, ધ્યાન કરો તો શ્વાસ અંદરનો અવર જવર તો એની ચાલુ જ રહેશે। શેના માટે ચાલે છે કે નિરંતર ગમન કરવાનો અભ્યાસ કરે છે કે એક વખત મારે આમાંથી નીકળી જવાનું છે, આવો ગમન કરવાનો અભ્યાસ કરે છે શ્વાસ। અને આપણે જાણીએ છીએ કે હજી હું તંદુરસ્ત છું, હજી મને 70-80 વર્ષ થયા તો કોઈ વાંધો આવ્યો નથી, પ્રભુ કેટલું ખેંચીને ખેંચીશ। ગમે ત્યારે પણ આયુષ કર્મ સમાપ્ત થાય, જેમ દીવાની અંદરમાં કેરોસીન સમાપ્ત થઈ જાય તો દીવો ઓલવાઈ જાય, એવી રીતે આયુષ કર્મ સમાપ્ત થઈ જાય તો મોટા ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્ર ગમે તે હોય એ બધાના આયુષ સમાપ્ત થઈ જાય છે। નિરંતર ગમનનો અભ્યાસ ચાલી રહ્યો છે। છતાં અજ્ઞાની મૂળ જીવ પોતે અજર અમર હોવાનો અભિલાષી બની રહ્યો છે, એ પરમ આશ્ચર્ય છે। અજ્ઞાની મૂળ જીવો છે એમ માને છે કે હું તો અજર અમર અવિનાશી છું, દેહો એની અભિલાષા કરે છે કે મારે વાંધો નથી, ગમે એટલા ખર્ચા થાય, ડૉક્ટરો બધા મારા તો આખા વિશ્વની અંદરમાં હું ગમે ત્યાં જઈને ટ્રીટમેન્ટ લઈ શકું છું અને મને કોઈ વાંધો આવ્યો નથી ને હમણાં તો કોઈ તકલીફ છે જ નહીં, આમે નખમાં રોગ નથી એમ કે।
ઘણા કે મેં આખી જિંદગી ડૉક્ટરનું મોઢું નથી જોયું એમ પણ જમનું મોઢું તો જોવું પડશે. ડૉક્ટરનું નથી જોયું તો સારી વાત છે, પણ જમનું મોઢું તો જોવું પડશે. પરમ આશ્ચર્ય છે. એટલે કહેવાનો તાત્પર્ય શું છે કે જગતના જીવો અજ્ઞાન અવસ્થાની અંદરમાં આત્માના હિતનું કાર્ય ચૂકી અને જગતના લૌકિક કાર્યો અને ભૌતિક કાર્યો અને ભૌતિક સુખો અને ભૌતિક પદાર્થોની પાછળ મનુષ્ય ભાવ આખો વેડફી નાખે છે. કાલ કરીશ કાલ કરીશ કાલ કરીશ એનું આયુષ પૂરું થઈ જાય છે અને જીવ જતો રહેશે. મોટા ભાગના મનુષ્યનો વધારે પડતો સમય શામાં જાય છે જોઈ લો તમે. આત્મકલ્યાણમાં જાય છે કે સંસારિક સુખો કાર્ય કે ભૌતિક પદાર્થોની પાછળ જાય છે જોઈ લો. આ અજ્ઞાન છે. અજ્ઞાનના માથે શીંગડા થોડા હોય છે. આત્મહિત ચૂકી અને કોઈ પણ અન્ય કાર્યમાં લાગી જવું આ અજ્ઞાન છે. સાહેબ મારે આ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. 60 વર્ષથી કહેતો આ જ કરવાનું છે, પણ હજી એનો 60 વર્ષમાં આ જ આવે અને ક્યારે આ જ આવે નહીં. એક દીક્ષાનો વરઘોડો હતો. દીક્ષા લેતા હતા આત્માથી જીવો. તો એમાં એક ભાઈને જોઈને વૈરાગ થઈ ગયો કે ખરેખર જિંદગી તો આ જ કરવા જેવી છે. આ તો બધી આપણે ખોટી બધી વસ્તુઓમાં ફસાયા છે. એટલે એમને મહારાજજીને આચાર્ય મહારાજે દીક્ષા આપતા એમને કહ્યું કે સાહેબ મારે દીક્ષા તો લેવી જ છે, પણ હમણાં થોડી જવાબદારી છે પૂરી થઈ જાય પછી લઉં. તો કંઈ વાંધો નહીં, તારી જવાબદારી પૂરી થાય પછી આવજે. પણ એટલું સાંભળ કે હજી સુધી જગતમાં કોઈની જવાબદારી પૂરી થઈ નથી. બધાએ અધૂરા મૂકીને આવે છે ને અધૂરા મૂકીને જાય છે. પૂરી થઈ નથી, તારે થાય તો કરી લે. તો કનાને સાહેબ વધારેમાં વધારે 5 વર્ષ, 5 વર્ષ પછી તો સાહેબ હું તમારી જોડે આ દીક્ષા લઈને ગમે એટલું થાય બાકી હશે તો લીધી. ચાલો 5 વર્ષ ગયા. આચાર્ય મહારાજને થયું પેલો દેખાતો નથી હજી ગયો. સંદેશો કહેવાય કોઈ બની તો જા મળવા. કેમ ભાઈ 5 વર્ષ થઈ ગયા? કે સાહેબ તમારી વાત સાચી, મારો તો દરેક નિર્ણય હજી એનો એ જ છે, કંઈ ફેરફાર થયો નથી. પણ હવે ઘેર છોકરાના લગ્ન છે, આ પૂરા કર્યા વગર મારી ફરજ બજાવ્યા વગર નીકળાય નહીં. આ પતી જાય પછી તરત સારું લગ્ન પતાવી નાખ્યું છોકરાનું. છોકરાના લગ્ન ધામધૂમથી થઈ ગયા. હવે એને એમ થયું કે છોકરો થોડો સેટ થઈ જાય પછી હું અપસેટ થઉં. છોકરો સેટ થઈ ગયો, બરાબર ધંધો કરે છે. છોકરાનો ઘેરે છોકરો આવી ગયો. હજી આનો વૈરાગ જાગતો. આચાર્ય મહારાજે ફરી યાદ કરાવડાવ્યું કે પેલા ભાઈને શું થયું? સાહેબ તમારો તો ઉપકાર મારાથી ભૂલાયો નથી. આટલું બધું તમે મારા પ્રત્યે ભાવ રાખો છો, પણ હવે આ છોકરાનો છોકરો થયો ને આ ઘરમાં કોઈ એને હાથું લાવવું નથી. 2 જણા નોકરી કરે, એક ધંધો કરીને નોકરી કરે. હવે ઘરમાં કોઈ નથી સાહેબ. છોકરો થોડો મોટો થઈ જાય પછી મારે વાંધો નહીં, પછી હું નીકળી શકું. સારું ભાઈ મોટો થાય પછી આવડે. છોકરો મોટો થઈ ગયો, સરસ થઈ ગયો. પાછો આચાર્ય મહારાજે કહેવાયું કે ભાઈ હવે તો મળી જા. પાછા આવે છે. કેમ છે હવે આપી દો દીક્ષા? તો કે સાહેબ આ છોકરાનું ઠેકાણું પડી જાય ને પણ લગ્ન થઈ જાય પછી મારે પછી કોઈ હવે એકઈ હવે છે નહીં પાસે કામ. આ છેલ્લું કામ છે. સારું ભાઈ પછી આવજે. આ 25માંથી 85 સુધી આવી ગયો વર્ષ. 25 વર્ષનો તો એ 85 વર્ષનો થઈ ગયો. હવે
છોકરાના ઘરે છોકરા આવી ગયા, પેલા એના છોકરાના ઘરે છોકરો આવી ગયો. હવે કે સાહેબ હવે આ શરીરે કામ કરતું નથી અને આ છોકરાઓ બધા જતા રહેશે એટલે મારા છોકરાને મારે જ રાખવા પડે છે અને તમારી અનુકંપા તો એટલી બધી છે પણ આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં તો ચોક્કસ દીક્ષા લઈ લઈશ. ગયો ભાવ એક તો આપણે બધા પહેલી ગાડી ચૂકી ગયા છીએ. હો આપણી વાત છે, આપણે બધા પહેલી ગાડી ચૂકી ગયા. જે સર્વસંગ પરિત્યાગ મહાવ્રત અંગીકાર કરવા જોઈએ એ આપણે ચૂકી ગયા. અને બીજી ગાડી જે સાવકોના વ્રત લેવા જોઈએ 11 પ્રતિમાધારી એ પ્રાય ચૂકી ગયા ઘણા. અને ખાલી પુસ્તકના આધારે આત્મા 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 બોલતા શીખી ગયા છે. આચરણ વગર કલ્યાણ ના થાય. એને અનુરૂપ કસાયો તૂટવા જોઈએ, વિષયોનો નાશ થવો જોઈએ, આરંભ પરિગ્રહ છૂટવા જોઈએ તો આત્માનું કલ્યાણ થાય. નહીં તો આ બધા છે એ સંકલેશ પરિણામોના નિમિત્તો છે બધા આત્મ ધ્યાન રૂપ ધ્યાનના. એના દ્વારા આત્માનું કલ્યાણ થઈ શકે. પરમ આશ્ચર્ય છે. પાંડવો વનવાસમાં હતા. ત્યારે ખૂબ ચાલેલા જંગલમાં અને ખૂબ થાકીને તરસ લાગીને એક ઝાડ નીચે આરામ કરવા રોકાણા. ખૂબ તરસ લાગી છે એટલે યુધિષ્ઠિરે નાના ભાઈઓને મોકલ્યા, સહદેવ નકુલને કે જાઓ તપાસ કરો કે કંઈક પાણી હોય તો લઈ આવો. ખૂબ તરસ લાગી છે અને ચલાયો નથી ક્યાંય. ભૂખ તો લાગી છે પણ તરસ ખૂબ લાગી છે. ચારે બાજુ તપાસમાં નીકળ્યા છે. સહેજ દૂર જાય છે ને પાણીનું સરોવર, મીઠા પાણીનું લબાલબ ભરેલું જોયું. ઓહો, પાણી તો અહીં છે. પાણી ભરવા જાય છે ત્યાં અંદરમાંથી પાણીના દેવતા હાજર છે. બોલે છે કે ભાઈ એમને પાણી નહીં ભરાય, પેલા મારા પ્રશ્ન છે એનો જવાબ આપો પછી પાણી ભરો. તો એ કે ભાઈ જલ્દી તમારો પ્રશ્ન કરો, અમારા બધા ભાઈઓ તરસે મળે છે પાણીથી. પેલો પ્રશ્ન કરે છે કે આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય શું? આ પરમ આશ્ચર્યની વાત ચાલે. આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય કયું? એટલે કે તમે કંઈ શાસ્ત્રોના પ્રશ્ન પૂછો તો હું જવાબ આપું. હવે આ તો અમારા ભણવામાં આવ્યું નથી. આવું આશ્ચર્યનું કોઈ દાડો ભણવામાં આવ્યું નથી. એ તો બહુ ખ્યાલ નથી આવતો. તો કે જાઓ ભાઈ પાણી નહીં મળે તમને. પાછા જાય છે. વાત કરે છે કે ભાઈ આવું છે તો અર્જુનને મોકલે છે ભાઈ તું જાને ભાઈ પાણી તું લઈ આવે. એને પણ એક આ જ પ્રશ્ન કરે છે, મોટામાં મોટું આશ્ચર્ય શું? આ જગતમાં આશ્ચર્ય તો ઘણા છે. દુનિયામાં 10 આશ્ચર્ય થઈ ગયા છે. 11મું આશ્ચર્ય કયું? એ વાત ચાલે છે. પેલા કહે છે કે સાહેબ એ મને આમ આ કંઈ ખ્યાલ આવતો નથી. આશ્ચર્ય શું? આડો જવાબ આપે છે તો એમાં સંતોષ ના થાય એટલે કે પાછા જાઓ, પાણી નહીં ભરાય. ભીમ આવે છે. ભીમને પૂછે છે કે આશ્ચર્ય પરમ આશ્ચર્ય કોને કહેવાય? આ દુનિયામાં મોટા મોટું આશ્ચર્ય કયું? તો કે સાહેબ તમે કહો તો બતાવો. આખા સરોવરનું પાણી ઉકળી જવું આ જ મોટું આશ્ચર્ય છે. આખું સરોવર છે એ ઉકળી જવું આ જ મોટું આશ્ચર્ય છે. આનાથી કયું મોટું આશ્ચર્ય? તો કે આ સરોવરનો માલિક છું એમને થોડું કહેવાય છે. જવાબ પ્રશ્નનો જવાબ મળ્યા વગર ના થાય. તમારો જવાબ ખોટો છે, મારે તો સાચો જવાબ જોઈએ.
પછી યુધિષ્ઠિર આવે છે, એ આવે છે કે ભાઈ શું છે આ બધું? તો કે મારા પ્રશ્નનું સમાધાન તમારા કોઈ ભાઈઓ કરી શક્યા નથી. તમે કરી શકો તો પાણી તમને પીવાની છૂટ છે, લઈ જવાની છૂટ છે. શું છે પ્રશ્ન? કે પરમ આશ્ચર્ય શું છે? તો કે પરમ આશ્ચર્ય એટલું છે કે આ જગતના જીવો બધાને મરતા જોયો છે, છતાં એમ માને છે હું અમર અજર અમર છું. આ મોટું આશ્ચર્ય છે. આ જે કહ્યું ને આશ્ચર્ય, આ આશ્ચર્ય મોટું છે કે આ બધા મરે છે, એ તો મરવાવાળા છે, પણ હું મરવાવાળો નથી, હું તો શાશ્વત છું. એવું આ મોટું આશ્ચર્ય છે. અજર અમર હોવાનો અભિલાષી બની રહ્યો છે, એ પરમ આશ્ચર્ય છે. આપણને તો કંઈ આશ્ચર્ય છે જ નહીં. હે એમને નળમાંથી પાણી આવે છે, પછી આશ્ચર્યનો જવાબ આપવાનો રહ્યો કેમ? નળમાંથી જોઈએ એટલું પાણી લઈ લો. વળી અરહટ યંત્રની ઘડીના જળની માફક એ આયુષ ક્ષણે ક્ષીણ થઈ રહ્યું છે. ક્ષણે કૂવામાંથી અરહટના ઘંટીનું પાણી યંત્રમાંથી પાણી આવતું જાય, નીકળતું જાય, કૂવો ઢળવા તો ખાલી થતો જાય. એમ આ એક શ્વાસે આયુષ ક્ષણે નાશ થતું જાય છે. એક શ્વાસ થાય છે અને આયુષ કર્મ સમાપ્ત થતું જાય છે. અને જ્યારે ખલાસ સંપૂર્ણ થઈ જશે ત્યારે આ જીવને એક સેકન્ડ શું, એક ક્ષણ, એક સમય પણ વધારે રહેવા પડવાનું. પછી આખી જિંદગી તમે જે ભેગું કર્યું હોય, જેની પાછળ સમય ચૂકતી વેઠવી નાખ્યું હોય, કુટુંબ પાછળ, દેહ પાછળ, કે દુનિયાના કોઈ પદાર્થ પાછળ, એ કોઈ સાથે આવવાનું નથી. પણ જે તમે જીવન જીવ્યા અને એમાં જે તમે કંઈ ભાવો કર્યા, વિષયના, કષાયના, આરંભના, પરિગ્રહના કે લૌકિક, એનું જે કર્મ બંધાણું, એ કર્મનું પોટલું જીવની સાથે જાય છે. દેખાતા જ નથી કર્મ. આ મોટું આશ્ચર્ય છે. કર્મ બંધાય છે એ દેખાતા નથી, પણ બંધાય છે. હકીકત છે. અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે કે જીવ સમયે જે પ્રકારના સુખ કે અશુભ ભાવ કરે છે, વિભાવ કરે છે, એ પ્રમાણે એને કર્મનું આયુષનો બંધ પડતો જાય છે. 8 કર્મના બંધ થાય છે. આયુષ કર્મ એક જ વાર બંધાય, બાકી બધા બીજા 7 કર્મો છે એ નિરંતર એને બંધાયા કરે છે. અને જેવું બંધાયું છે એવું ઉદયમાં આવશે ને એનું ફળ એ પ્રકારે મળવાનું છે. બાવળીઓ વાયો હશે તો આંબાની કેરીઓ નહીં ઉગે એના ઉપર. બાવળીઓ વાયો હોય તો આંબાનું ઝાડ થાય નહીં ને કેરીઓ ઉગે નહીં. આ તો પૂર્વનું તું કંઈક પુણ્ય બાંધીને આવ્યો છું એટલે તને મનુષ્ય ભાવને આ બધી અનુકૂળતાઓ બાદમાં મળી છે. પણ ભૂલી ના જઈશ કે વર્તમાન ભાવની અંદરમાં તે જે ભાવ કર્યાને જીવન જીવ્યો છું, એ જે કર્મ બંધાણું છે, એ કર્મ કોઈ જ્ઞાનીને પૂછી દો કે આ કર્મ હું કેવું ને કેવું બાંધ્યું છે અને હું કઈ ગતિમાં જઉં, તો જ્ઞાની મૌન રહેશે તારી પાસે. કેમ કે મોટા ભાગના મનુષ્યો આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞામાં જીવન વ્યતીત કરતા હોય છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આની અંદરમાં જ મોટા ભાગના જીવોનો આખો દિવસ પસાર થઈ ગયો છે. ઊંઘમાં તો પ્રમાદ જ છે. તેની સાથે કાયાની પણ ક્ષીણતા થતી જાય છે. આયુષ જેમ જેમ ઘટતું જાય છે એમ કાયા પણ ક્ષીણ થતી જાય છે. કરોચથી વળી દાઢી દાંત વળ્યો, વળી આવલી નેતા ખરી કે ખવાઈ ગઈ. હો રાજચંદ્ર તોય પણ એ તૃષ્ણા મરાતી નથી. વાળ ધોળા થઈ ગયા, ધોવાઈ જતા રહ્યા. બોલાતું નથી, દેખાતું નથી, સંભળાતું નથી, ચલાતું નથી, કંઈ થતું નથી. તો પણ તૃષ્ણાઓ ક્ષીણ થતી નથી, વાસનાઓ જે છે ક્ષીણ થતી નથી.
એ બતાવે છે કે જીવની કેવી યોગ્યતા પડેલી છે. છેલ્લી રાત્રે મરવાના ટાઈમે પણ એને એમ નથી કહેવું મારા આત્માનું હિત કરવું, વધારે સમય કિંમતી મારો આત્મહિતમાં ગાળો અને બીજી બધી પ્રવૃત્તિને ગૌણ કરી નાખો. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહીના મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા, ઉઘાડ ન્યાય નેત્રને નિહાળે નિહાળતો નિવૃત્તિ શીઘ્ર મેવધાર, તે પ્રવૃત્તિ બાળતું. શીઘ્ર બધાથી નિવૃત્ત થઈ જાય. જ્યાં ફસાણો હોય સંસારના કોઈ પણ પ્રોજેક્ટમાં ફસાણો હોય તો નિવૃત્ત થઈ જાય અને એ પ્રવૃત્તિને બાળી ના એમ કહે છે. કાયા એ આયુની સહચરી એટલે સહેલી છે. આયુષ કર્મ સમાપ્ત થતું જાય છે એમ કાયા પણ ગરડી બનતી જાય છે. કરતલી પડી, આંખ જતી રહી, કાનમાં સંભળાવાનું બંધ થઈ ગયું, બોલવાનું બંધ થઈ ગયું. આની સહચરી છે, સહેલી છે. તો પેલા ઇયરફોન નાખશે ને નવા કંઈક ચશ્માવાળા નંબર કઢાવીને આગળ વધશે ને એ કંઈક ઊંટ કાઢે કાઢા છે ને કંઈક કરીને પણ આ બધા અંગ ઉપાંગ વગર ચાલી શકે એવા શોધ કરીને જીવ પરાધીન વધારે થતો જાય છે. જેટલી વૈજ્ઞાનિક શોધો થાય છે બધી પરાધીનતા કરાવનારી છે. એ સ્વાધીનતાને ધક્કો મારનારી છે. જેટલી શોધો નવી નવી થઈ છે કે થશે બધી. લાઇટો નથી ત્યારે કેટલી શાંતિ હતી પહેલાં. અમે તો જોયેલું છે ગામડામાં. લાઇટો નથી ત્યારે કેટલી શાંતિ હતી. લાઇટ આવ્યા પછી પંખાઓ અને ફ્રીજો આ બધું વધી ગયું. જો પહેલાં સ્કૂટરો નહોતા, સાયકલો નથી અને ગાડીઓ એટલી બધી નથી. ત્યારે કેટલી શાંતિ, લોકોના સ્વાસ્થ્ય સારા હતા. જ્યાં જવું ત્યાં ચાલી જવાનું આવવાનું થાય. હવે અહીંથી અહીં ઝાંપા સુધી જવું હોય તો સ્કૂટર લઈને જાય. મોબાઈલ તો હમણાં આવ્યા. હવે તમારું 14 લાખ લોકો જોડે તમારા મનુષ્યનું કનેક્શન થઈ ગયું. અહીં બેઠા બેઠા તમારે જ્યાં વાત કરવી ત્યાં થાય. અને એમને પાછું કાંઈ સત્સંગમાં બેઠા ના થાય. અહીંયા આગળ પાછું ચાલુ અંદરમાં વાઇબ્રેટમાં મૂકતો હોય, ભૂલી નાખે તો ચાલુ જ રાખ્યો હોય, પણ કદાચ જાણતો હોય તો વાઇબ્રેટમાં મૂકીને બેઠો હોય. એ અહીંયા આગળ અંદરમાં વાઇબ્રેશન થાય એટલે એના આત્માના અસંખ્યાત પ્રદેશોમાં ધ્રુજારી આવે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં ધ્રુજે. લાખ રૂપિયાનો સત્સંગ ચાલતો હોય તો એને એ ઊભો કરીને આમ જોશે કાં તો અગત્યનો છે, બહાર જાય, આમ કરે, પછી આમ કુપાળીને આમ કરી લે નીકળે. હવે સાહેબ કાલ સવારનો વાગે જશે તે પાછા આવા કંઈ ધ્રુજારી ફરી ના આવે તો પરાધીનતા થઈ કે સ્વાધીનતા થઈ? બધી ગુલામી. કોઈ પણ ઇન્દ્રિયના વિષયોની નવી નવી શોધો થાય, બધી ઇન્દ્રિયોની ગુલામી છે. જેટલા સુખ સગવડના સાધનો છે બધી જીવની પરાધીનતા ગુલામી છે. પરમાર્થ દ્રષ્ટિવાન જીવોને જ ખ્યાલમાં આવે, અજ્ઞાની જીવોને ખ્યાલમાં આવી શકે નહીં. કેમ કે એની પાસે જ્ઞાન નેત્ર નથી. સાચો વિવેક આત્માનું હિત શેમાં છે અને આત્માનું અહિત શેમાં છે એવો સાચો વિવેક નથી અજ્ઞાની. હે ભાઈ, જીવના જે અત્યંત નિકટ પ્રદેશી છે એવા એ આયુ અને કાયાદિની આ સ્થિતિ છે. આત્માની નજીકમાં નજીક છે. આ બધા આયુષ તો કર્મ તો આત્માના પ્રદેશ સાથે લાગેલું છે અને દેહ પણ નજીકમાં નજીક પડોશી હોય તો દેહ છે આત્માનો. તો પછી
કેથી દૂર એવા પુત્ર સ્ત્રી ધન ધાન્ય અને સ્વજન આદિની સ્થિરતા માટે કહેવું છું. આય અસ્થિર છે આયુષ્ય દેહ, તો પછી જે પુત્રો છે, સ્ત્રી છે, ધન ધાન્ય સ્વજન, આ બધાની સ્થિરતા માટે શું કહેવું છે? આ બધા એનો સંયોગ કાયમ રહેવાનો, જેના માટે તું આખી જિંદગી વેડફી નાખી અને તારા આત્મા અધોગતિમાં જાય એવા કર્મો બાંધ્યા, એ જેના નિમિત્તે સ્ત્રી હોય, પુત્ર હોય, ધન હોય કે ધાન્ય હોય કે સ્વજન આદિ કોઈ કુટુંબીજનો કે મિત્રો હોય, એ કંઈ કાયમ સ્થિર રહેવાના નથી, એને મૂકીને જવાનું છે. જેના માટે આટલા બધા પાપ કર્યા એ મૂકીને જવાનું, એ પાપનું ફળ તમે ભોગવવાનું. કેવું અજ્ઞાનતા છે! મારું ગમે એમ થાય પણ છોકરા દુઃખી ના થવા જોઈએ, ઘરવાળા દુઃખી થવા જોઈએ. અગ્નિની શાખે મેં લગ્ન કર્યા છે, તો અગ્નિની શાખે છેડાછેડી છૂટી શકે છે, કોર્ટની સાક્ષી છૂટી શકે એમ છે, થોડી ના. આત્માનું હિત થતું હોય તો કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, શુદ્ધ ધરાવની તાને તજીએ, કંચુકી તજે જેમ સાપ રે, નારાયણનું નામ લેતા, હે આત્મ સ્વરૂપને યાદ જ કરતા, વારે તેને તજીએ રે, આત્મ સ્વરૂપને યાદ જ કરતા. હું સમજીને બોલું છું, તમને કંઈ થવાનું નથી, સમજીને બોલું છું. અમે થાય ને જો ઘરે મારું નામ લીધું થઈ ગઈ, કદાચ અસર ક્ષણિક આવેશમાં આવી ગયા, અસર થઈ ગઈ કે આ તમે ક્યાં બધું આ બધું પકડી લાવ્યા છો, તો કંઈ તો ગોકુળજીના સ્વાધ્યાયમાં આ બધું કે તમે બધાએ તમારા કારણો રોકડ્યો છો, તમારે રખડવું નથી, તમે તમારું કરો, મારું કરીશ, કોઈ કોઈનો નથી. ઘણી વખત ઘરમાં ઝઘડા થતા બોલી જાય છે, પણ એ આવેશમાં, સમજણપૂર્વક નહીં. હા, આવેશમાં બોલી જાય કે કોઈ કોઈનો નથી, બધું જોઈ લીધું, બધું સ્વાર્થનો છે, બધો આપણો સંબંધ સ્વાર્થનો જ છે, જોઈ લીધું, બધાને અનુભવ છે. પણ પાછો એ સ્વાર્થને સાપેક્ષતાથી ખતવી સમાધાન કરી અને પાછો એ ઘરમાં પહેલાં જ્યાં મળતા એડજસ્ટ થઈ જાય છે. બધી વસ્તુ અસ્થિર છે, બધી સંયોગ સંબંધવાળી વસ્તુ અસ્થિર છે. અને આત્માની સાથે કર્મો પણ સંયોગ સંબંધે છે, વિભાવો પણ સંયોગ સંબંધે છે, દેહ પણ સંયોગ સંબંધે છે, અને આ બાહ્ય સ્ત્રી ધન પુત્ર પૈસા આ બધું સ્વજન આ પણ સંયોગ સંબંધે છે. અને જેનો સંયોગ છે એનો વિયોગ નિયમથી થવાનો અને થવાનો. એ સંયોગી પદાર્થમાં એકત્વ બુદ્ધિ કરવી એનું નામ જ મિથ્યાત્વ છે. સંયોગી પદાર્થમાં એકત્વ બુદ્ધિ કરવી એનું નામ જ મિથ્યાત્વ છે. દેહ જીવો એક રૂપે ભાષે છે અજ્ઞાન વડે, અને ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ એ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ એ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાષે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ બિન બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. સ્પષ્ટ ભાષવું જોઈએ. જેમ વસ્ત્ર અને દેહ જુદા ભાષે છે, જેમ તલવાર અને જ્ઞાન જુદા ભાષે છે, એમ દેહ અને આત્મા જ્ઞાનમાં જુદો ભાષવો. પોતાની પીકળો ઘણી
આત્મા સિવાય બધાની ફિકર. હવે આ મહા અજ્ઞાની फिकर सबको खा गई, फिकर सबको खा गई, फिकर सबका पीर. जो फिकर का फाका करे उसका नाम फकीर, उसका नाम फकीर. फिकर नो फाको करे એનું નામ ફકીર છે. માંગી ખાય ફકીર નહીં. કોઈ પણ જગતના પદાર્થોની કે દેહની પણ ફિકર ના કરે એનું નામ ફકીર છે. ફિકર સબકો ખા ગઈ, આખી દુનિયાના બધા જીવોને ખાઈ ગઈ. ફિકર સબકા પીર, પીરોનો પીર ફિકર. ફિકર કા ફાકા કરે ઉનકા નામ ફકીર. જેમ કોઈ મનુષ્ય નાવમાં બેઠો છતાં ભ્રાંતિથી પોતાને સ્થિર માની રહ્યો છે, તેમ બુદ્ધિહીન મૂર્ખ બૈરાગમાં પોતે પોતાને સ્થિરપણે જુએ છે કે આ બધા ગયા પણ મને તો કંઈ હમણાં વાંધો આવ્યો. નાવમાં બેઠો હોય તો ભ્રાંતિથી પોતાને સ્થિર માને અને પાણીને ચાલતું જુએ. બે ટ્રેનમાં બેઠા હોય, સામ સામે હોય અને તમે પેલી ટ્રેનમાં પેસેન્જરોને જોતા હોય, ટ્રેન જોતા હોય બરાબર, અને એ ટ્રેન ઉપડી તો તમારી દ્રષ્ટિ એના ઉપર જ છે, ટ્રેન ઉપર. તો તમને શું લાગશે કે મારી ટ્રેન ઉપડી? આ ભ્રાંતિ. એક જંગલ છે અને જંગલમાં એક ઝાડ ઉપર એક મનુષ્ય બેઠો છે. ઝાડ ઉપર મનુષ્ય બેઠો છે. હવે જંગલમાં કુદરતી ચારે બાજુ આગ લાગી ગઈ. આગ લાગી એટલે ઉપર બેઠો બેઠો પેલો બધું જોવે છે કે આ સસલું મર્યું, આ હરણ અગ્નિમાં ફસીને મરી ગયું, આ વાઘ મરી ગયો, આ બીજા કાચબાઓ અને ડેટકાઓ બધા મરી ગયા. બધાને જોવે છે ને આગ વધતી વધતી એની બાજુ આવતી જાય છે. હવે જેમ બધા ઝાડને બારે આ ઝાડ બળવાનું છે એ જોતો જ નથી. એને એમ છે કે હું તો સલામત છું. છેવટે એ અગ્નિ એને ભડકી, એ ઝાડને ભડકીને એને ભડકી જાય છે ને એ સમાપ્ત થઈ જાય છે. હવે જો પહેલાં ભડકતું જોતો હતો ત્યારે એ ઉતરીને નાસી ગયો હોત તો છૂટી જાય એવો હતો, પણ એ ભાગ્યો નહીં. તીર્થંકરો 6 ખંડની ગાદી છોડીને ભાગી ગયા, પણ તમે ભડવીર કે હજી આટલું કંઈ 6 ખંડનું મકાન ભાડાનું નથી તોય ભાગતા, ભાડાનું નથી પાછું. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે, કોઈને 6 ખંડના અધિરાજને ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે નીપજ્યા. એ ચતુર ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ. તમારા બાપ દાદાની પેઢી યાદ કરો કે કેટલા ગયા, કોઈ અનંત આવશે. કેટલા, કોઈ બાપ વગરનો કોઈ દીકરો નથી. એના પહેલા બાપ હોય તો દીકરા થયા હોય, તો એના બાપ, એનાનો બાપ, એનો આગળનો બાપ, એનો આગળનો બાપ. ભલે તમને કોઈના નામ તો યાદ નથી, આ બાપાનું નામ યાદ રાખો તો સારું છે. છતાં બુદ્ધિહીન મૂર્ખ બૈરાગમાં પોતે પોતાને સ્થિરપણે જુએ છે. અજ્ઞાનીને કેવો કીધો? બુદ્ધિહીન. જેની સમ્યક બુદ્ધિ નથી, જેની ભ્રાંતિયુક્ત બુદ્ધિ છે, બુદ્ધિહીન, મૂર્ખ અને બહિરાત્મા. અજ્ઞાની કેવો છે? મૂર્ખ છે અને બહિરાત્મા છે. એ પોતે પોતાને સ્થિરપણે જોવે છે કે ભાઈ મારે હમણાં કંઈ વાંધો છે નહીં, પણ પછી આવશે તો કે પડશે એવી દેવાશે. તમે મારી ચિંતા શું કરો છો? તમારી ચિંતા રાખો ને. એમ કહેવા જઈએ તો મારી ચિંતા શું કરો, પણ તમારી ચિંતા કરો ને.
પોતાને સ્થિર જોવે છે અસ્થિર ને જોવે છે સ્થિર. આનું નામ મિથ્યાત્વ, આનું નામ ભ્રાંતિ, આનું નામ અજ્ઞાન. જે પોતાને અસ્થિર જાણે છે તો એ મનુષ્ય ભાવની એક એક સમયનો સદુપયોગ કરી લે. એને જાણ્યું કહેવાય કે હું અસ્થિર છું, અમારો દેવ. એટલે જાણ્યું શું કામનું? તમે ખાડો જાઓ છો અને રસ્તામાં જોયો કે ભાઈ આ ખાડો છે, તો ખાડામાં પડો છો. જાણવાનું ફળ શું? ખાડામાંથી બચવું એ જાણવાનું પડશે. એમ આ બધા જન્મ જરા મરણથી બચવું, પાપોથી બચવું, એનું નામ જાણવું કહેવાય. નોલેજ એ જુદી વસ્તુ છે, એ તો ક્ષયોક્ષમ જ્ઞાન છે. પણ જાણ્યું કોને કહેવાય? કે જે પાપના વ્યાપારથી આત્માનું અહિત થાય એવા ભાવોથી અને કાર્યોથી પાછો પડે, એનું નામ જાણવું કહેવાય. માત્ર પુસ્તકો વાંચીને જાણી લીધું કે સાંભળીને જાણી લીધું કે કંઈ જોઈને જાણી લીધું, એ જાણપણું સાચું જાણપણું નથી. એ તો કાલ્પનિક છે બધું. તમને કોઈ એક લાકડાના ઉપર હળગતો કોલસો મૂકીને તમને કંઈક લો આ લઈ લો, પકડીને તમે અહીંયા આગળ સગડીમાં નાખો, તો તમે પકડશો? સળગતો અગ્નિ પકડો, કોલસો પકડો સળગતો? કેમ? કે આનાથી દજાય. એ જાણો છો એટલે પકડતા. આનું નામ જાણ્યું કહેવાય. કે તમે ગમે એટલી ઉતાવળ હોય, બીજા સાધન ન હોય તો પણ સળગતા કોલસાને પકડશો. હવે આ તો કદાચ પકડો તો થોડું દાચશો, પણ આ જગતના પદાર્થોને પકડીને તમારા બનાવશો ને એની પાસે જિંદગી ખર્ચી નાખશો તો જે નુકસાન થશે એ નુકસાનની તમને કોઈ ખ્યાલ નથી આવ્યો કેટલું નુકસાન થશે. 5-15 વર્ષમાં આજ પૂરું થઈ જાય પછી ક્યાં જશો? આ 84 લાખ રૂપિયામાં 14,000 રૂપિયામાં ક્યાંય નાખી જશો, કોઈ પત્તો નહીં ખાય. હજુ હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી, મૂડી તારી થશે તાજી રે, ઉપામર પ્રાણી. નીકળ્યો જ્યાં શરીરમાંથી પછી તું માલિક નથી, કહે દલપત કથી રે, ઉપામર પ્રાણી. ચેતે તો ચેતાઉં તુને રે, ઉપામર પ્રાણી. નીકળ્યો જ્યાં શરીરમાંથી પછી તું માલિક નથી. કોણ કહે છે? દલપતરામ. અને રાજચંદ્ર શું કહે છે? કે શરીરમાં છું ત્યારે પણ તું માલિક નથી. નીકળ્યા પછી નહીં, અત્યારે તું માલિક નથી, અત્યારે તું એનો ગુલામ છું, માલિક નથી. જીવનના મૂળ કારણ આયુ અને શરીરની સ્થિતિ કેવળ ક્ષણ ભંગુર છે. જીવન જીવીએ છીએ એનું મૂળ કારણ આયુ અને શરીરની સ્થિતિ એ કેવળ ક્ષણ ભંગુર છે. એમ જાણી વિવેકી પુરુષ એ નશ્વર આયુ અને શરીર પ્રત્યેનું મમત્વ છોડી અવિનાશી અને કેવળ સુખરૂપ પદાર્થ ઉપર પ્રેમ જોડે છે. વિવેકી જીવો આ નશ્વર આયુષ અને શરીર ઉપરનો મોહ છોડી દે છે, મમત્વ છોડી દે છે. એમાં મારાપણાની માન્યતા કાઢી નાખે છે કે આ મારી ચીજ નથી, હું તો શાશ્વત એવો આત્મા છું. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. શરીરનું મમત્વ છોડી દે છે.
હજી બીજા મમત્વ છોડવા સહેલા છે, પણ શરીરનું મમત્વ છોડવું બહુ અઘરું છે. છોડી અવિનાશી અને કેવળ સુખરૂપ પદાર્થ ઉપર પ્રેમ જોડે છે, એટલે આત્મા ઉપર પ્રેમ જોડે છે, આત્મા સાથે પ્રેમ કરે છે. સુખરૂપ પદાર્થનો આત્મા છે એમાં પ્રેમ જોડે છે, અને બાકીના ઉપરનો પ્રેમ પ્રીતિ અનંતે પર થકી જે તોડે તે જોડે પરમ પુરુષથી રાગતા પ્રીતિ અનંતે પર થકી જે દોડે તે જોડે પરમ પુરુષથી રાગતા એકત્વતા દાખી ગુણ ગે વૃષભ જીવંદશુ બસ આ તમારી નિશાની કે તમને વધારે પ્રેમ આત્મા ઉપર આવે છે કે જગતના બીજા કોઈ પદાર્થ ઉપર આવે છે, એના આધારે તમારી સાધકતાનું માપ નીકળી જાય છે. કંઈક થાય તો પહેલાં પહેલું તમે કોને સાચવો છો એ જોઈ લો. જો આત્માને સાચવતા હોય તો તમે મુમુક્ષુ, અને આત્મા સિવાય કોઈ અન્યને સાચવતા હોય તો તમે મુમુક્ષુ નથી. જે પુરુષ આયુષ્ય અને કાયા કે જે જીવના અત્યંત નજીકપણે વર્તે છે તે પરથી મમત્વ તજે છે, તે વિવેકી પુરુષ જીવથી પ્રગટ ભિન્ન એવા ધન, સ્ત્રી, પુત્ર અને સ્વજનાદિ ઉપર તો મમત્વ કેમ કરે? જો પોતાના શરીર પરથી પણ મમત્વ છોડે જે પુરુષ, આ મારું નહીં. બળદેવે છોકરાઓને કહ્યું હતું ને કાવીઠામાં કે એક હાથમાં છાશનો લોટો છે અને એક હાથમાં ઘીનો લોટો છે, અને તમે જાઓ છો ને તમને પથ્થરની ઠેસ વાગી, તમે પડી જાય એવા છો, તો તમે કયા લોટાને સાચવશો? આમાં તો બધા ડાયા હોશિયાર છે. કયા લોટાને સાચવશો? ઘીના લોટાને. કેમ કે ગામડામાં છાશ તો બધા ભરી આપે, પહેલાં હજી ભરી આપે છે, ગામડામાં છાશ મફત આપે, પણ કોઈ ઘી મફત આપે એમ. પછી કહ્યું કે જો આ છાશના લોટા જેવો દેહ છે અને ઘીના લોટા જેવો આત્મા છે, અને તમને આયુષ્ક્રમની ઠેસ વાગી તો તમે કોને સાચવશો? દેહને સાચવશો કે આત્માને? પેલા છોકરાઓ કહે કે બાપા અમને કઈ વાર્તા કહો. વાર્તા કરી. વાર્તામાં તત્વજ્ઞાન, છોકરાઓની વાર્તામાં તત્વજ્ઞાન આપ્યું. અને તમને છેલ્લી વખતે પેલી સ્ત્રી આમ જોયે ટગર વગર કે હવે કંઈ કોને, હવે અમારે શું કરવું? અમે દાખલો લીધો છે કૃપાળુએ ઝવેરીનો. ઝવેરીનો દાખલો લીધો છે કે ઝવેરી મરવાની તૈયારીમાં, પણ બિચારો દુઃખી માણસ, નુકસાન કરેલું અને ઘરમાં કંઈ રહેલું નહીં. એની સ્ત્રી ટગર જોવે છે કે ભાઈ આ છોકરાઓનું શું થાય, મારું શું થાય, કંઈ કહો તો અમે હવે તમે તો જાઓ છો, હવે તમને જાણી શકવાનું, પકડી શકવાનું નથી, તો હવે અમારું કંઈક કરતા જાઓ, જતાં અમારું ધ્યાન રાખો, અમને કંઈક કહો શું કરીએ અમે. તો પેલા જોયું કે અમારું મોત બગાડશે અને નહીં બોલતો, એટલે એને કહ્યું કે જો ઘરમાં મેં એક રત્નોની ડાબડી રાખી છે, રત્નોની ડાબડી રાખી છે, એ ડાબડી જ્યારે કંઈક તમારે સંકટ આવે કે ભીડ પડે કે તકલીફ પડે ત્યારે આ ડાબડીમાં રત્નો છે, એ મારા જે ખાસ મિત્ર છે તમારો કાકા, એની પાસે જઈને વેચજો, બીજે ના વેચશો, એની પાસે જઈને વેચજો, અને એ પૈસામાંથી તમારે વાંધો નહીં આવે. એટલે પેલા હાશ હવે તું જાય તો વાંધો નહીં, લેજે વાંધો નહીં, પણ હવે અમને અમારો ખ્યાલ આવી ગયો કે હવે અમારે શેના પર જીવવાનું છે. પેલા દેહ છોડી દીધો. હવે
પેલા છોકરા નાના હતા, થોડા થોડા મોટા થયા. હવે પૈસા તો કેટલો ચાલે, આગળ બેઠા બેઠા ખાઈ ગયા. હવે છોકરાઓને કહ્યું કે જો તમે મોટા થયા છો તો હવે કાકા ત્યાં જાઓ, તમારા પપ્પાએ કીધું કે આ ડાબડીમાં રત્નો છે બધા ત્યાં આગળ વેચવાના છે, અને એ પૈસા આવે તેમાં ધંધો તમે કરો ને આપણું ઘરે ચાલે. તો લઈને જાય છે ડાબડી એના કાકાની પાસે. ખાસ ફ્રેન્ડ હતો એના ફાધરનો. એને કહ્યું કે આ રત્નો વેચવા છે, અમે તકલીફમાં છીએ. તો પેલા રત્નો જોયા એટલે સમજી ગયો કે આ કાચના ટુકડા છે, આ તો રત્નો તો છે નહીં. એટલે એને કહ્યું કે તમારા રત્નો અત્યારે શું કરવા વેચો, હમણાં ભાવ મંદી ચાલે છે, હમણાં રહેવા દો, અને તમારે થોડા પૈસા જોઈએ તો લઈ જાઓ ઘર ખર્ચને. તમે આ ધંધો શીખો, કાયમ માટે ક્યાં સુધી માગશો? તમે ધંધો શીખો અને પછી એમાંથી ધંધો કરજો, અને પછી તમારે કોઈ જિંદગીમાં વાંધો નહીં આવે. કે સારું, પૈસા આપે છે અને દુકાને બેસાડે છે, બે છોકરાને ધંધો શીખવાડે છે. ધીમે 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 6-12 મહિનાની અંદરમાં હવે સાચા ઝવેરી બધાએ રત્નો ઓળખતા થઈ ગયા, નિષ્ણાત થઈ ગયા. હવે એમને કહ્યું કે તમે જે પેલા રત્નો વેચવા માંગતા હતા ને એ લાવો, આપણે વેચીએ, અને હવે તમે કંઈક નવો ધંધો કરો સાથે, હું સપોર્ટમાં છું અને તમારો ધંધો વધે. તો ઘેર જઈ અને પેલા કબાટમાંથી ડાબડી કાઢીને પહેલાં જોયું કે કેટલા આવે છે, તો જુઓ કેટલા આવ્યા છે. આમ જોયું તો કે ઓ આ તો કાચના ટુકડા છે, અને રત્નો માનીને રાખેલા પણ આ તો કાચના ટુકડા. ત્યાં જ ફેંકી દીધા અને આવ્યા ઝવેરી પાસે. કેમ લાવ્યા? તો કે તો બધા કાચના ટુકડા હતા. ઓળખાણ થઈ, સાચા ખોટાની ઓળખાણ થઈ. એમ અત્યાર સુધી તમે દેહને રત્નના ટુકડા મારીને આચ્યા, ઘરવાળાને, સ્ત્રીને, પુત્રોને, પૈસાને, આ બધાને અજ્ઞાનને. હવે જ્ઞાની મળ્યા અને તમને આત્માની ઓળખાણ કરાવી, એટલે તમને થયું કે કિંમતીમાં કિંમતી કોઈ વસ્તુ હોય તો આ આત્મા છે, અને આ તો બધા કાચના ટુકડા છે, આને હંગળવા જેવા નથી, આને ફેંકી દો. તન ધન જોગન સમય જૂઠો, પ્રાણ પલક में जावे, तन छूटे धन कौन काम को, काहे को कृपण कावे, अवसर वेर वेर नहीं आवे, जो जाने त्यों कर ले भलाई, जन्म जन्म सुख पावे, अवसर वेर वेर नहीं आवे. જેને વિવેક નેત્ર ખુલી જાય છે, સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન થાય છે, ત્યારે હવે એને દેહ ઉપર, ધન ઉપર, સ્ત્રી પુત્ર ઉપર, સ્વજનો ઉપર મમત્વ થાય નહીં. આ એની નિશાની છે. આ એની નિશાની છે. તમને ધર્મ પચ્યો કે નહીં એની નિશાની છે. જો મમત્વ રહેતું હોય તો સમજવું કે આપણે જે ધર્મ કર્યો છે કાલ્પનિક મનની ભૂમિકાનો કર્યો છે. આત્મા સુધી એ ધર્મ આપણો પહોંચ્યો નથી. આગલા શ્લોકમાં કહે છે કે જીવને આ શ્વાસોશ્વાસ પણ દુઃખરૂપ છે, તો અન્ય સુખરૂપ ક્યાંથી થશે? ઉચ્છ્વાસ ખેદ જન્ય દુઃખમ એવાત્ર જીવિતમ તદ્વિરામે ભવેન મૃત્યુર્ણમ ભણ કુતઃ સુખમ. જેનાથી જીવાય છે એવો જે ઉચ્છ્વાસ, તે પણ જ્યારે ખેદપૂર્વક ઉત્પન્ન થાય છે અને તેના અભાવમાં તુરંત મરણ થાય છે, તો પછી કહો તો ખરા કે પ્રાણીઓને સુખ ક્યાં છે? આ શ્વાસ લઈએ છીએ એ ખેદપૂર્વક ઉત્પન્ન થાય છે. હમણાં કંઈક શરદી થઈ જાય, નાક બંધ થઈ જાય તો જોઈ લો મજા એને.
મૂંઝાય. શ્વાસ લેવો અને મૂકવો એ ખેદ છે, એનાથી દુઃખ થાય છે. સ્થૂળ ઉપયોગમાં પકડાતું નથી, પણ શ્વાસ લેવા મૂકવા એ કે આત્માનો ધર્મ નથી, તો દેહનું કાર્ય છે. અને જ્યારે શ્વાસ અંદરમાં ગયો અને બહાર ના નીકળ્યો, કે બહાર નીકળ્યો અંદરમાં ના ગયો, ત્યારે તરત તૈયારી. અહીં 2 વાગે તમારે 3 વાગે દે છૂટ્યો તો 5 વાગે તો તમને રાત તો રખાય નહીં, કારણ કે તમારા છોકરાઓ એના નથી આવ્યા બહારથી, તો તમને ફોટો બતાવી દઈશું. પણ હવે અત્યારે રખાય, કેમ કે આખી રાત રડે કોણ અને હાચવે. એક શ્વાસ ઉચ્છ્વાસ ઉત્પન્નમાં ખેદ થાય છે, અને એનો અભાવ થાય તો તુરંત મરણ થાય છે. તો પછી કહો તો ખરા કે પ્રાણીઓને સુખ ક્યાં છે? અનંત જ્ઞાનીઓ કહ્યું છે કે સુખ આત્મામાં છે. આત્મા સિવાય ક્યાંય સુખ છે? જ્યાં લાગતું હોય તો માનજો કે સુખાભાસ છે, તમારી ભ્રાંતિ છે. તમને એમ લાગે કે ધંધામાં સુખ છે, હું વહેલો જઈ આવું, 8 વાગે દુકાન ખોલું અને ગ્રાહક ધડા આવવા માંડે ને નોટોનો હોકળો થવા માંડે ને 5ની ચીજ 25માં જાય, એટલે એમ માને કે આપણે સુખી થઈ ગયા. કલ્પિત વસ્તુઓ, ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થાય એમાં જીવ સુખ માને છે. 5 દિનના વિષયો હોય કે પદાર્થો હોય એમાં સુખ માને છે. કોઈ જ્ઞાની આત્મા સિવાય ક્યાંય સુખ કહેતા નથી. તારણના જ્ઞાનીનો પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે. તને લાગે છે કે આત્મા સિવાય બધે સુખ છે, અને જ્ઞાની કહે છે કે આત્મા સિવાય ક્યાંય સુખ નથી. જ્યાં ખેદ છે ત્યાં સુખ નથી, અને શ્વાસ તો ખેદ પૂર્વક ઉપજે છે. જ્યાં ખેદ છે ત્યાં સુખ નથી. અહીં સત્સંગમાં હજી સુખ છે, અને બહાર ઘરમાં જશો કે ધંધામાં જશો તો દુઃખ છે. કે સુખ છે? બોલો તો ખરા. પણ હમણે હું 11:15 ને 11 ને 11:15 સુધી સ્વાધ્યાય ચલાવું, સોતાય હું ને વખતાય હું, સોતાય હું અને વખતાય હું થઈ ગયું. પેલા બહેનોને ઘરનું કામ અને ભાઈઓને ધંધાનું કામ હોય, અને હું નવરો. ખેદ છે અહીંયા સુખ નથી, અને શ્વાસોશ્વાસ ખેદપૂર્વક લેવાય છે. સિદ્ધ ભગવાન શ્વાસોશ્વાસ લેતા નથી તો સુખી છે, અનંત સુખ છે. સિદ્ધ ભગવાન શરીર જ નથી, શ્વાસ અનંત સુખ છે. વળી તે શ્વાસોશ્વાસ વર્તે છે ત્યાં સુધી જીવન છે. બસ ઘરવાળા રાત જોઈ રહ્યા છે કે આના શ્વાસોશ્વાસ ક્યારે બંધ થાય. બધાય હવે ટાઢી માટી થાય તો ઠીક ભાઈ ને. શ્વાસોશ્વાસ ત્યાં સુધી જીવન છે, પછી ખલાસ. आप मुझे पीछे डूब गई, इस तन धन की कौन बड़ाई, निरखत नैनों में निंदन आई, इस तन धन की हाड़ जले जैसे लकड़ी की मोली, बाल जले जैसे घास की पोली, इस तन धन की कहता कबीर
શ્વાસ લખ્યા તે જગમાં લેવા, તે પૂરા થશે ને મળશે રહેવા, એકલો આવ્યો એકલો જાઓ. તો જ્યારે શ્વાસોશ્વાસ જ આમ દુઃખરૂપ છે તો પછી જીવનમાં સુખ ક્યાંથી અને સાથી? તું તારી જાતને સુખી માને છે અને બીજાને સુખી માને છે તો અજ્ઞાન દ્રષ્ટિ છે, દુઃખી છે. તમને ચક્રવર્તી સુખી લાગશે અને કૃપાળુને ચક્રવર્તી દુઃખી લાગ્યો. તમને ચક્રવર્તી સુખી લાગશે અને કૃપાળુદેવના જ્ઞાનીઓને ચક્રવર્તી દુઃખી લાગશે. તમે તમારી દ્રષ્ટિથી સાચા છો, એની દ્રષ્ટિથી સાચા છો. અજ્ઞાન દ્રષ્ટિથી તમે સાચા છો અને જ્ઞાન દ્રષ્ટિથી પેલા સાચા છો. પેલા જ્ઞાન દ્રષ્ટિ છે, સત્ય દ્રષ્ટિ છે, જ્ઞાન દ્રષ્ટિ. શ્વાસોશ્વાસ બંધ પડે, મરણ થાય છે તો પછી સુખ કોને? ભાઈ પ્રથમ તો સંબંધ જ દુઃખનું કારણ છે. તો એક ઉપરા ઉપરી શિક્ષરો જ મારે છે. સંબંધ માત્ર દુઃખનું કારણ છે. કોઈની સાથે દેહનો સંબંધ બાંધો તો દુઃખનું કારણ છે અને દુનિયાના કોઈ પદાર્થો સાથે સંબંધ બાંધો એ પણ દુઃખનું કારણ છે. પર સંબંધ બંધ दुख कारण करत अहित भारी, परम ब्रह्म का दर्शन चौगति दुखारी, ओम जय 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 अविकारी. કોઈ પણ પર સાથે તમે સંબંધ જોડો એટલે સમજો કે આ દુઃખનું બીજ વાવ્યું તમે કોઈની સાથે. હો, ગુરુ હોય ને શિષ્ય સાથે ગુરુ શિષ્યનો સંબંધ જોડે તો એને દુઃખનું બીજ વાવ્યું. બીજાની વાત તો જવા દો. અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયો એવા એનું જે થવાનું થાય. મહાવીર સ્વામી સમીપે ગોશાળાને આવી અને 2 શિષ્યોને પાડી નાખ્યા. ભગવાન જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોઈ જતા રહ્યા. બધી શક્તિ ઘણી છે, ધારે તો ગોશાળાને 1 મિનિટમાં ઉડાડી દેવું છે. પણ એને વિચાર્યું કે જો મારે આ સાધુઓ પાડે દીધા એની રક્ષા કરવી તો ગોશાળાની પહેલી રક્ષા કરવી જોઈએ. જો આ સાધુઓ પર દયા ઉગી નીકળી હોય તો તીર્થંકર પણ ફરીને કરવું પડે. ત્યાં કૃપાળુએ લખ્યું છે તીર્થંકર પણ ફરીને કરવું પડે. દેહ પ્રત્યે પણ નહીં, બીજાના પ્રત્યે તો જવા દો, પણ દેહ પ્રત્યે પણ આને સુખ થાય ને એની મમતા એ નહીં. જેની દ્રષ્ટિ આત્મા ઉપર છે અને જેનો ઉપયોગ આત્મા કરશે એને આત્મા સિવાય ક્યાંય સુખ લાગે નહીં અને એ ક્યાંય સુખની ભ્રાંતિમાં પડે નહીં. ઉદય વસાદ ભલે જ્ઞાનીઓને બધા કામ કરવા પડતા હોય પણ અંદરમાં અલિપ્ત છે, જળ કમળવત રહેતા હોય છે. આમ હોવાથી એથી આ વાત સુનિશ્ચિત છે કે દેહનો ને છોડી વિતરાગ ભાવ પ્રાપ્ત થયે જ વાસ્તવિક સુખ છે. વિતરાગતામાં એટલે શુદ્ધ ઉપયોગમાં સુખ છે, નિર્વિકલ્પ સમાધિમાં સુખ છે. દેહનો નેહ છોડો. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં તો ગયો દેહથી. આમ હોવાથી સુખના અર્થે સુખાભિલાષી મુમુક્ષુએ માત્ર એક વિતરાગ ભાવ અંગીકાર કરવો એ જ ઇષ્ટ છે, બાકી બધું અનિષ્ટ છે. રાગ ભાવ થયો અનિષ્ટ છે, દ્વેષ ભાવ થયો અનિષ્ટ છે, ક્રોધ માન માયા લોભના ભાવ થયા અનિષ્ટ છે. હે જીવ, બીજા જીવો પ્રત્યે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા માઠું છે એમ કેમ ના જાણ્યું? એ વળી પાછું પરિભ્રમણનું કારણ દર્શાવે છે. અહિતાનું પરિભ્રમણ બાકી છે. પણ સાહેબ મારા ઉપર હાવ ખોટા આરોપ મૂકીને મને આવી તો સમજાવે તો પછી મને ક્રોધ ના આવે. એટલે તને એ ઓળખતો નથી ને જેને ઓળખીને આરોપ કરે છે તું નથી, એને જોઈને આરોપ કરે છે એ દેહ તો તું છું નહીં. અને આત્માને જે જોનારા જ્ઞાનીઓ છે એને તો એવો તારા ઉપર એવો ભાવ આવશે નહીં.
સાહેબ મને કૂતરું બટકું ભરે, મારા કૂતરાને બટકું ના ભરવું, એમ કેમ નથી કહેતો? કૂતરું મને ભસે તો મારે ના ભસવું, તો ઘરવાળા કે બીજા બહારવાળા મને ભસે તો પછી મારે ના ભસવું? ભસો ભસો, અનાધિકારથી ભસ્યા છે, ભસવાની ટેવ. એક વખત કૂતરાઓનું એક્ઝિબિશન થયું અને એમાં જુદા જુદા દેશના કૂતરાઓ બધા આવી ગયા. પછી થોડા રિસર્ચ પડે એટલે બધા કૂતરાઓ મળ્યા. રશિયાનો કૂતરો, અમેરિકાનો કૂતરો, ઇન્ડિયાનો કૂતરો, જાપાનના કૂતરા બધા ભેગા થયા. પછી એકબીજાના સમાચાર પૂછે કે ભાઈ તમારે ત્યાં કેવું સુખ છે, કેવું દુઃખ છે, તમને કેવા રાખે છે? તો બધા કહે કે અમારે ત્યાં બહુ સુખ, ઘણું સુખ, એટલું બધું સુખ કે માલિક એની ગાડીમાં મને મખમલની ગાડી નાખીને બેસાડે, એના ઘરવાળા ના બેસાડે એટલું સુખ. અને રહેવા માટે ઘરમાં સોફો અને ચાંદીની થાળીમાં મને ખવડાવે છે. ભારતના કૂતરાઓ આપણે બધું દુઃખી થયા, ચાલો અહીં તો રોટલા ધૂળમાં નાખે તો નથી ખાવા, અને આને ચાંદીની થાળીમાં ખવડાવે છે. આ તો ભાગશાળી, ભાગશાળી કહેવાય. પછી ભારતના કૂતરાનો વાળો તમારે કેવું સુખ કે તમે જે સુખ કર્યું એ સુખ તો અમારા નથી, પણ ભોંકવાનું ભસવાનું સુખ અમને ખરું કે કોઈ અમને રોકી ના શકે, અને પેલા કે અમને ભસવા ના દે કોઈ. રશિયામાં કોઈ કૂતરાને ભસવાનું નહીં, જો ભસે તો એને ખલાસ કરી નાખે, ગાંધી ઉડાડી દે. અમારા બધી સ્વતંત્રતા પણ ભસવાનો. હવે આપણો આ ધર્મ તો ભસવાનો છે. આ ધર્મ ઉપર આપણે તમે તો મહાસુખી છો કે ભલે કટકો બટકો ખાવ છો, પણ ભસવાની તો તમને સ્વતંત્રતા મળી છે. એમ આ સુખી કોણ? તો જ્ઞાની કહે છે કે જેનો ઉપયોગ આત્માની અંદરમાં સમય ગયો એ સુખી છે. જે સમજ્યા તે સમજી ગયા એ સુખી છે. બાકી બધા દુઃખી છે. ભલે તમારી દ્રષ્ટિમાં જગતમાં ગમે એટલો બહારમાં પુણ્યશાળી જીવ હોય, પણ એ દુઃખી છે, અજ્ઞાન છે. સુખી તો એ આત્મજ્ઞાની પુરુષો અને મુનિઓ છે. આ પ્રમાણે આ શ્લોકની અંદર સમાપ્ત થાય છે. ઓમ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા